નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज आपणे जे गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगरनी शैक्षणिक वर्ष 2024-25 जे धोरण 9 संस्कृत विषयनी जे प्रथम परीक्षा है एनु आपणे प्रश्नरूपનું परिरूप आपणे जोवाना छीए। तो हजी सुधी जो तमे आ चेनलने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब कर देजो और साथे साथे बेल आइकन दबावी देजो जेना कारणे अमारा दरेक नवा विडियोनी अपडेट छे ई मळती रहे। तो चलो आपणे जोईए कि हवे आ पेपरनी अंदर केवा प्रकारना प्रश्न पूछावाना छे अने कई रीतना छे। तो सौथी पहेला आवशे हेतुलक्षी प्रश्नों। हेतुलक्षी प्रश्नों जे छे ई तमने 15 लखवाना हशे અને વિકલ્પ સાથે તમને 17 જે છે ને એ પૂછાશે અને જેના 15 ગુણ છે, એટલે કે 17 તમને પૂછાશે એમાંથી કોઈ પણ 15 તમારે લખવાના રહેશે। પછી આવે છે ટૂંક જવાબી પ્રશ્નો। ટૂંક જવાબી પ્રશ્નો જે છે એ 1-1 માર્ક્સના રહેશે, જેમાં તમને 9 પૂછાશે અને 6 તમારે લખવાના રહેશે અને એના પણ 6 ગુણ રહેશે, એટલે કે દરેક પ્રશ્ન 1 ગુણનો। પછી છે ટૂંક જવાબી પ્રશ્નો, એની અંદર તમારે જે છે ને 10 પ્રશ્ન છે એ પૂછાશે અને 5 છે લખવાના છે, દરેકના 2 ગુણ છે, એટલે કે ટોટલ તમને 10 ગુણ અહીંયાને મળવાપાત્ર થશે। પછી વિસ્તૃત જવાબી પ્રશ્નો જે છે એના 7 પ્રશ્નો છે એ પૂછાશે, તમારે 5 લખવાના છે અને એના 1ના 3 ગુણ, એટલે કે ટોટલ જે છે એ 15 ગુણ તમને મળવાપાત્ર રહેશે। પછી 5મા અંદર વિસ્તૃત જવાબી પ્રશ્નો જે છે એ ટોટલ 2 પૂછાશે, તેમાંથી તમારે કોઈ પણ 1 લખવાનો રહેશે અને એના 4 ગુણ છે, એટલે કે 1ના 4 ગુણ। તો આ રીતના ટોટલ તમને જે છે ને એ 45 પ્રશ્ન પૂછાશે, જેમાંથી તમારે 32 પ્રશ્ન લખવાના હશે અને ટોટલ જે 50 ગુણનું આ તમારું પ્રશ્નપત્ર છે એ રહેવાનું છે। હવે ક્યાંથી પૂછાશે તો સૌથી પહેલી વસ્તુ અહીંયા આગળ જોઈ લઈ। પહેલો પાઠ જે છે સમર્ચનમ, એમાંથી 4 ગુણનું પૂછાશે। પછી બીજું છે કુલસ્ય આચાર, એમાં 5 ગુણનું પૂછાશે અને ત્રીજું છે પરમ નિધાનમ જે નાટ્ય છે એમાંથી તમને 6 ગુણનું પૂછાશે। પછી વલ્લભી વિદ્યાસ્થાનમ એ જે ગદ્ય છે એમાંથી 4 માર્ક્સનું પૂછાશે અને 5મું છે સુભાષિત વૈભવ જે પદ્ય છે એમાંથી તમને 5 ગુણનું પૂછાશે અને જે છઠ્ઠું છે સર્વ ચારુતર વસંતે અને પદ્ય છે એમાંથી 4 ગુણનું પૂછાશે। એટલે આ રીતના જે છે એ તમારા ગુણભાર રહેશે। સાથે સાથે તમારે હજી તમે જોઈ શકો કે 7, 8, 9 અને 11મો પાઠ રહેશે। 7મો છે સંહતિ કાર્ય સાધિકા, એ પણ ગદ્ય છે, એમાંથી 4 ગુણનું પૂછાશે। પછી છે કાષાયણામ કોપરાધમ, એમાંથી 6 ગુણ। પછી 9મો છે એમાંથી 4 ગુણ અને છેલ્લે 11મો છે એમાંથી 4 ગુણ રહેશે અને પછી અપટિધમ જે છે એનું તમને પૂછાશે। ટોટલ આ રીતના 50 ગુણ જે છે એનું તમારું પ્રશ્નપત્ર છે એ નીકળવાનું છે। કઈ રીતના આખા પ્રશ્નો હશે, કેવી રીતના થશે એનું આપણું સળંગ વિભાગ વાત કરીએ તો વિભાગ એ જે ગદ્ય વિભાગ છે એના ટોટલ 10 ગુણ છે, જેમાં પહેલો અને બીજો પ્રશ્ન જે તમને માતૃભાષામાં અનુવાદ અથવા તો અનુવાદ દોષ દૂર કરો એવું કોઈ પણ એક જે છે એ પૂછાઈ શકે છે, જેને 3 માર્ક્સ છે। ત્રીજો, ચોથો અને 5મો જે છે એ બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો છે, એમાંથી કોઈ પણ 2 પ્રશ્ન પૂછાશે જેના 2 ગુણ છે। છઠ્ઠો, 7મો છે એ માતૃભાષામાં જવાબ લખવાનો છે, કોઈ પણ એક, એના પણ 2 ગુણ છે અને 8મો જે છે એ ગદ્યાર્થ ગ્રહણ પૂછાશે, એના 3 ગુણ રહેશે। તો આ રીતના તમે 1 થી કરીને 8 સુધીના જે પ્રશ્ન છે એ પૂછાવાના છે। હવે વિભાગ બીની વાત કરીએ, જે પદ્ય વિભાગ છે એમાં 9 અને 10, જેમાં અનુવાદ દોષ દૂર કરો અથવા તો અન્વય કોઈ પણ એક જે છે એ પૂછાશે અને જેના તમને 3 ગુણ જે છે એ મળવાપાત્ર છે। પછી 11 થી 14 જે છે એ બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો છે, એમાં કોઈ પણ 3 હશે જેના 3 ગુણ છે। 15 અને 16 છે એ માતૃભાષામાં જવાબ લખવાનો હશે, એના 2 ગુણ છે અને 17 અને 18 છે એ શ્લોક પૂર્તિ રહેશે, એના પણ 2 ગુણ છે। વિભાગ સીની આપણે વાત કરીએ કે જે નાટ્ય વિભાગ છે એના કુલ ટોટલ 10 ગુણ છે। તો એમાં જોઈએ આપણે 19 અને 20 માતૃભાષામાં અનુવાદ અથવા તો અનુવાદ દૂર કરો એવું કોઈ પણ એક હશે, એના 4 ગુણ તમને મળવાપાત્ર રહેશે। પછી વાક્યો કોણ બોલે છે એ 21 થી 23માં પૂછાશે અને એના કોઈ પણ 2 લખવાના હશે અને 2 ગુણ હશે। 24 અને 25 છે માતૃભાષામાં જવાબ તમારે આપવાનો રહેશે, કોઈ પણ એક, જેના પણ 2 ગુણ છે અને 26 થી 28 છે એ સંસ્કૃત વાક્ય બનાવવાનું છે, કોઈ પણ 2નું, એના પણ 2 ગુણ રહેશે। ચલો એના પછી વાત કરીએ વિભાગ ડીની। તો વિભાગ ડીની અંદર પણ તમને અહીંયા ટોટલ 10 ગુણ રહેશે। સીધા 29 થી 28ના પ્રશ્ન જે છે પૂછાશે, કેવા પ્રકારના સમાનાર્થી, વિરુદ્ધાર્થી, વર્તમાનકાળ રૂપ, સામાન્ય ભવિષ્યકાળ રૂપ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, કૃદંત પ્રકાર, સંધિ છોડો અને જોડો, એવા પ્રકારના પ્રશ્ન પૂછાશે, જેના 10 ગુણ ટોટલ રહેશે। પછી વાત કરીએ વિભાગ ઈની। તો વિભાગ ઈ છે એ સંયુક્ત વિભાગ છે, જેના 10 ગુણ છે, જેમાં 39મો પ્રશ્ન છે એ ગદ્યાર્થ ગ્રહણ અપઠિત હશે।
પછી એના 3 ગુણ જે છે એ રહેવાના છે। અહીંયા કને અપઠિત એટલે શું છે કે એ અપઠિત છે એટલે કે કોઈ પણ પ્રકારનો ફકરો જે છે એ તમને પૂછાઈ શકે છે। 40થી કરીને 42 જે છે એ કર્તા અને કૃતિ સાથે જોડવાના 2 ગુણ છે। 43મો રેખાંકિત પદની શુદ્ધિ છે એ 3 ગુણ અને 44નો 45 જે અર્થ વિસ્તાર હશે એના પણ 2 ગુણ રહેશે। તો આ રીતના ટોટલ તમારું 50 ગુણનું જે છે એ પ્રશ્નપત્ર છે એ રહેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ પરીક્ષા માટે જૂનથી કરીને સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે એવી સૂચનાઓ તમને આપેલી છે। સાથે સાથે વાર્ષિક પરીક્ષાના નમૂનારૂપ જે પ્રશ્નપત્ર જે છે એ પણ તમને અહીંયા કને આપવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો આખું વાર્ષિક પરીક્ષાનું નમૂનારૂપ પત્ર છે। આના આધારે તમારું આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું પેપર જે છે આ ટાઈપનું રહેવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા કને વિભાગ એની અંદર તો અહીંયા કને તમને આપેલું જ છે જો 1થી કરીને 45 પ્રશ્ન છે। આ જે તમારું પ્રશ્નપત્ર જે છે એ આ જ રીતના રહેવાનું છે। અથવાની અંદર તમને અહીંયા કને પ્રદત્તસ્ય ગદ્યખંડ અનુવાદ કોશમ એટલે કે આપેલા ગદ્યખંડનો અનુવાદ દૂર કરો એવો અનુવાદ આપેલું છે। એ જ રીતના ગદ્યખંડની નીચે અનુવાદ આપો અને તેમાં 4 ભૂલો રાખવી એવા પ્રકારના પ્રશ્ન તમને પૂછાશે ને એ 4 ભૂલો તમારે જે છે એ શોધવાની રહેશે। તો આ પ્રકારે તમારે અહીંયા કને પૂછવાનું છે। એના પછી નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તરો વિકલ્પમાંથી શોધીને તમારે સંસ્કૃતમાં જ લખવાના છે। તો અહીંયા કને તમને જે પ્રશ્ન ક્રમાંક 3, 4 અને 5 છે આવા પ્રકારનો પ્રશ્ન જે છે એ પૂછાશે। એના પછી તમારે અહીંયા કને જે નીચેના પ્રશ્નનો જવાબ છે એ માતૃભાષામાં લખવાના છે। 6ઠ્ઠો અને 7મો પ્રશ્ન એવા પ્રકારના પૂછાશે। પછી તમને ગદ્યખંડના પ્રશ્નોના ઉત્તર જે છે એ સંસ્કૃતમાં આપવાના છે એવા પ્રકારના પૂછાશે। વિભાગ બી જે છે પદ્ય વિભાગ જેના પણ 10 માર્ક્સ છે એમાં તમને શ્લોકના અનુવાદ દોષને દૂર કરી અને અનુવાદ જે છે ફરીથી લખવાના હશે। પછી એક શ્લોક લખી અને એની નીચે અનુવાદ આપવાનો અને અનુવાદમાં 4 ભૂલો રાખવી અને જે શુદ્ધ કરવી એવું આપણે અહીંયા કને પ્રશ્ન પૂછાઈ શકે છે। તો અહીંયા કને તમે જોઈ શકો છો અથવામાં પણ તમને અહીંયા કને પ્રશ્નો જે છે એ આપેલા છે। તો અથવાની અંદર તમારે અહીંયા કને શું કરવાનું છે તો શબ્દપેટીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને નીચે લખેલા શ્લોકનો અન્વય પૂર્ણ કરી ફરીથી તમારે લખવાના છે। તો અહીંયા કને તમને એક શ્લોક જે છે એ આપવામાં આવશે અને તેના નીચે એના અન્વય આપવામાં આવશે। ચલો તો આ રીતના તમારે નીચે આપેલા એના પછીના પ્રશ્નમાં સંસ્કૃતના પ્રશ્નો ઉત્તરો વિકલ્પમાંથી શોધીને લખવાના છે। સંસ્કૃતમાં એના 3 ગુણ છે। પછી નીચેના પ્રશ્નોના ઉત્તર છે માતૃભાષામાં લખવાના છે કોઈ પણ એક, એના 2 ગુણ છે। તમે 15 અને 16માં પ્રશ્ન પ્રકાર જોઈ શકો છો। 15 અને 16ની અંદર શ્લોક પૂર્તિ કરવાની છે કોઈ પણ એક જેના 2 ગુણ છે। પછી 17 અને 18ની અંદર તમે જોઈ શકો છો કે પદ્યપાઠોના સ્વાધ્યાયમાં શ્લોક પૂર્તિ માટે આપવામાં આવેલા શ્લોકો જ શ્લોક પૂર્તિ માટે પૂછવા અન્ય નહીં એ ખાસ અહીંયા તમને બેનિફિટ છે। પદ્યપાઠોના જ જે શ્લોકો હશે એ પૂછાશે। ચલો પછી વિભાગ સીની અંદર આપણે વાત કરીએ કે જે નાટ્ય વિભાગ છે। તો નાટ્ય વિભાગની અંદર ટોટલ જે છે એ 10 ગુણ એના રહેવાના છે અને એ 10 ગુણની અંદર તમારે નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાનો રહેશે। તો આ માતૃભાષામાં જે અનુવાદ જે છે પ્રશ્ન ક્રમાંક 19 જે છે એ તમારે કરવાનો છે। એના 4 ગુણ છે। એના અથવામાં જ તમને નાટ્યખંડ આપેલો હશે એનો અનુવાદ દોષ દૂર કરી અને અનુવાદ ફરીથી તમારે લખવાનો હશે। તો એવા પણ પ્રકારના પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે 20મા પ્રશ્નની અંદર। ચલો એના પછી આપણે અહીંયા કને તમને આપેલું છે કે નીચેના વાક્ય કોણ બોલે છે। તો એ કોણ બોલે છે એવા પ્રકારના પ્રશ્નો જે છે એ 21, 22, 23ના સ્વરૂપમાં જોડકા સ્વરૂપે અ અથવા તો બ વિભાગની અંદર તમને પૂછવામાં આવતા હશે। તો એ રીતના તમને પૂછાઈ શકે છે। પછી નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે માતૃભાષામાં લખવાના છે જે 24, 25 ક્રમાંકના પ્રશ્નો છે એમાંથી। પછી તમને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય જે બનાવવાના હશે એ 26, 27, 28 પ્રકારના પ્રશ્નો જે હશે એ તમારા અહીંયા આવશે। ચલો પછી વિભાગ ડીની વાત કરીએ જે વ્યાકરણ વિભાગ છે જેમાં તમારું વ્યાકરણ પૂછાઈ શકે છે એ 10 ગુણનું છે અને એની અંદર તમને સૌથી પહેલાં જે છે એ શબ્દ છે સમાનાર્થકમ શબ્દ એટલે કે સમાનાર્થી, વિરોધાર્થી આવા બધા શબ્દો જે છે એ પૂછાઈ શકે છે। ક્રિયાપદના શબ્દો જે છે વર્તમાન કાળના પુરુષના વચનો કે એ બધા ક્રિયાપદો તમારે શોધવાના હશે। પછી સામાન્ય ભવિષ્યકાળના તમારે ક્રિયાપદો છે એ શોધવાના હશે। એ જ રીતના ત્રણેય લિંગના એટલે કે નપુંસક જે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસક લિંગના જે છે એ પણ તમારે શોધવાના હશે। તો આ રીતના તમે પ્રશ્નો જે છે એ તમને પૂછાઈ શકે છે અને તમારે એ રીતના તમારે એનું ગ્રામર જે છે એ વ્યાકરણ વિભાગની અંદર તમારે પ્રશ્નના જવાબો છે। અહીંયા કને કૃદંતવાચક પદ જે છે એને રેખાંકિત કરવાનું એ રીતના પ્રશ્ન હશે। પછી સંધિ છોડવાના અથવા તો જોડવાના એ પ્રકારના પ્રશ્નો પણ અહીંયા કને બંને રીતના પૂછાઈ શકે છે તમે જોઈ શકો છો। પછી વિભાગ ઈની વાત કરીએ જેના પણ ટોટલ 10 ગુણ છે। જે સંયુક્ત વિભાગ છે એ સંયુક્ત વિભાગની અંદર ગદ્યખંડ વાંચી અને તમારે પ્રશ્નોના ઉત્તર છે એ સંસ્કૃતમાં લખવાના છે। એના 3 ગુણ રહેશે। તો અહીંયા કને
એ રીતના પ્રશ્ન પૂછાશે. પછી કર્તા સાથે યોગ્ય કૃતિને જોડવાના છે એ રીતના 40, 41 અને 42 પ્રકારના પ્રશ્ન જે છે એ પૂછાશે. અને રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખવાનો હશે એવો 43મો પ્રશ્ન જે છે એ પૂછાશે. અને નીચે 44 અને 45માં પ્રશ્નો જે છે એ શ્લોક જે આપેલો હશે એનો માતૃભાષામાં અનુવાદ જે છે એ પૂછાઈ શકે છે. તો આ રીતના આખું જે સંપૂર્ણ માળખું જે છે એ તમને અહીંયા સંસ્કૃતનું સરસ રીતે આપી દીધેલું છે, તમે જોઈ શકો છો. અને આ માળખાની અંદર તમે સરસ રીતે આ જો માળખું વ્યવસ્થિત સમજ્યા હો તો તમે પરીક્ષાની અંદર વ્યવસ્થિત તૈયારી કરી અને સરસ રીતે માર્ક્સ છે એ મેળવી શકો છો. આખું માળખું તમે અહીંયા કને જોઈ શકો છો કે સંપૂર્ણ માળખું જે છે આખું પરિરૂપ જે છે એ પ્રશ્ન સહિતનું કેવી રીતના પૂછાયેલું છે એ તમને અહીંયા કને આપી દીધેલું છે, જેના કારણે થઈ અને તમને તૈયારી કરવામાં પણ સરળતા રહે અને તમે સરસ રીતે આ રીતના તૈયારી કરી અને જોઈ શકો છો. એક વખત વ્યવસ્થિત આખું ધ્યાનથી આ જે પૂછાયેલા પ્રશ્ન જે છે વાર્ષિક પરીક્ષાનો નમૂનારૂપ પ્રશ્ન જે છે એ તમે જોઈ શકો છો. અહીંયા કને અનુવાદ જે છે એ સંસ્કૃતમાં આ રીતના અનુવાદ પૂછાઈ શકે છે. આવા પ્રકારના પ્રશ્નો જે છે એ અહીંયા કને આવી શકે છે. આખું આ જે પેપર જે છે કે કેવા પ્રકારના અને કઈ રીતના પ્રશ્ન જે છે વાર્ષિક પરીક્ષાની દ્રષ્ટિએ જે છે અહીંયા કને આપેલું છે. તમને તમારા અભ્યાસક્રમના આધારે એટલે કે સપ્ટેમ્બર મહિના સુધીનો અભ્યાસક્રમ જે છે એ આની અંદર પૂછાવાનો છે. તો એ તમે આ રીતના તમે જોઈ શકો છો કે આવી રીતના તમને શ્લોક આપેલા હશે, એ શ્લોકનો તમારે અનુવાદ કરવાનું હશે. પછી એ જ રીતના તમને અહીંયા કને આ રીતના વિકલ્પવાળા પ્રશ્નો જે છે એ આપેલા હશે, એ વિકલ્પ શોધી અને તમારે જવાબ આપવાનો હશે. પછી ગુજરાતી આપેલું હશે માતૃભાષામાં, એનું તમારે સંસ્કૃતમાં અનુવાદ કરવાનું હશે. શ્લોક તમને આપેલા છે, એ શ્લોકની તમારે અહીંયા કને પૂર્તિ કરવાની છે. એ જ રીતના વિભાગ C ની અંદર તમને આવો ડાયલોગ એટલે કે નાટ્યખંડ જે આપેલું હશે એનો અનુવાદ કરવાનો હશે, અથવા તો અહીંયા કને અનુવાદ આપેલો હશે એ અનુવાદ દોષ તમારે દૂર કરવાનો હશે. એ જ રીતના જોડકા પણ જોડવાના વિભાગ અ અને વિભાગ બ સાથે, કર્તા અને કૃતિ સાથે જોડવાના હશે. ફરીથી પાછું એ જ રીતના તમને વાક્ય આપેલા હશે એના સંસ્કૃતમાં તમારે લખવાનું હશે. તો આ રીતના તમે જોઈ શકો છો વિભાગ C ની અંદર પણ. અને વિભાગ D માં જે વ્યાકરણ વિભાગ જે છે એમાં વ્યાકરણ વિભાગની અંદર તમે જોઈ શકો છો કે આ પ્રકારના પ્રશ્ન જે છે ખાસ કરીને સૂર્ય શબ્દ જે છે તેનો સમાનાર્થી શબ્દ કયો થાય તો એનો વિકલ્પ તમે આપેલો છે. વિકલ્પમાંથી તમારે શોધીને લખવાનું છે. જેમ કે સૂર્યનો શબ્દ થાય આદિત્ય. એ જ રીતના અહીંયા કને તમને જે આપેલું છે એમાંથી તમારે શોધવાના છે અને આ રીતના શબ્દ જે છે એ તમારે શોધવાના છે. શબ્દ છે સમાનાર્થી, વિરોધાર્થી, ક્રિયાપદ જે છે એ શોધવાના હશે. એવા પ્રકારના પ્રશ્ન જે આપણે અગાઉ ચર્ચા આગળ કરી એવા પ્રકારના પ્રશ્ન છે અહીંયા પૂછાઈ શકે છે. તો આવા પ્રકારનું તમે જોઈ શકો છો 5 વિભાગ જે છે એ તમને અહીંયા 16 માર્ક્સના છે, પણ આપણી પ્રથમ પરીક્ષામાં 50 ગુણનું હોવાથી એ 10 માર્ક્સના છે. 5 વિભાગ જે છે એ સરસ રીતે તમને આપેલા છે. તો આ રીતનું સોલ્યુશન તમે સરસ રીતે જોઈ શકો છો. અહીંયા તમને ગદ્યખંડ આપેલા છે, એના આધારે તમારે અહીંયા કને જવાબો છે એ લખવાના હશે. તો આ રીતના આખું સંપૂર્ણ પ્રશ્નપત્ર છે એ તમે જોઈ લેશો. અહીંયા કને આપણું આ પેપર જે છે એનું સોલ્યુશન જે છે એ આપણે અહીંયા કને પૂર્ણ કરીએ છીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધા મસ્ત રહો.